નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચેતન બળગુજર મીરા એકેડમી તરફથી વૈદિક સંસ્કૃતિના ભાગ 2 માં આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. તો કે વિદ્યાર્થી મિત્રો, આજે આપણો લેક્ચર લઈએ ફરીથી વૈદિક સંસ્કૃતિના ભાગ 2 માં આગળ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે ભણ્યા હતા વૈદિક સંસ્કૃતિ કે બે ભાગમાં વિભાજિત થયું હતું. તો કે ઋગ્વેદિક કાળ, ઉત્તર વૈદિક કાળ. ઋગ્વેદિક કાળનો સમયગાળો હતો ઈસવીસન પૂર્વ 1500 થી 1000 અને ઉત્તર વૈદિક કાળનો સમયગાળો હતો ઈસવીસન પૂર્વે 1000 થી 600. આપણે તેમાં 4 વેદ જોયા હતા. હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો 4 વેદ પછી બ્રાહ્મણ ગ્રંથો તરફ જઈએ. ચલો, તો કે બ્રાહ્મણ ગ્રંથોની વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો કે વેદ સંહિતા. શું યાદ રાખવાનું? વેદ સંહિતા એટલે કે વેદોને ટૂંકમાં યાદ રાખો તો કે વેદોને સમજવા માટે તેની ઉપર ટીકા કરીને બ્રાહ્મણ ગ્રંથોની શું કરવામાં આવી હતી? રચના કરવામાં આવી હતી. ગદ્યમાં લખાયેલા છે કે શેમાં લખાયેલા છે? ગદ્ય એટલે કે પાઠ સ્વરૂપે લખાયેલા છે. શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? બ્રાહ્મણ ગ્રંથોમાં વેદોને સમજવા માટે શું યાદ રાખવાનું? વેદોને સમજવા માટે તેના ઉપર ટીકા કરીને લખાયેલા, પણ કયા સ્વરૂપે? ગદ્ય સ્વરૂપે લખાયેલા છે. બ્રાહ્મણ ગ્રંથો કયા સ્વરૂપે લખાયેલા છે? ગદ્ય. આરણ્યકોની વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો કે આર્યો તેમના જીવનનો અંતિમ સમય, કયો સમય? અંતિમ સમય અરણ્ય. અરણ્ય એટલે કે જંગલમાં જઈને ગાળતા. આથી અરણ્યમાં જઈને ચિંતન કરનાર આર્યોએ રચાયેલા ગ્રંથોને આરણ્યકો કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં આરણ્યકો કોને કહેવામાં આવે છે? આર્યો હતા, પોતાનું જે જીવન હતું એટલે કે જે જીવનના જે છેલ્લી ક્ષણો એટલા તો જે છેલ્લા દિવસો ક્યાં જતા? અરણ્ય. અરણ્યનો સમાનાર્થી શું થાય? જંગલ થાય છે. તો કે જંગલમાં જઈને ગાળતા હતા અને જંગલમાં લઈ જઈને તેઓ પોતે ચિંતન કરતા. તો જે ચિંતન કરતા હતા તેમને શું કહેવામાં આવ્યું હતું? આરણ્યક કહેવામાં આવ્યું. શું કહેવામાં આવ્યું હતું? આરણ્યક કહેવામાં આવ્યું હતું. આ ગ્રંથો યજ્ઞ પ્રધાન નથી પણ ચિંતન પ્રધાન ગ્રંથ છે. આરણ્યકો કેવા? યજ્ઞ પ્રધાન નથી, યજ્ઞ પ્રધાન નથી, પરંતુ કેવા છે? ચિંતન પ્રધાન ગ્રંથો છે. કયા ગ્રંથો કહેવામાં આવે છે અમને? ચિંતન પ્રધાન. વિદ્યાર્થી મિત્રો, MCQ માં પૂછાય કે આરણ્યકો કેવા ગ્રંથો છે? યજ્ઞ પ્રધાન, ચિંતન પ્રધાન. તો આપણો જવાબ શું આવે છે? ચિંતન પ્રધાન. આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, વેદાંગની વાત કરવામાં આવે છે. આ પૂછાઈ શકે, સીધા MCQ માં પૂછાઈ શકે છે વેદાંગ. તો કે વેદાંગ એટલે કે વેદોના અંગો. વેદાંગનો અર્થ શું થાય છે? વેદોના અંગો થાય છે. વેદાંગની સંખ્યા પૂછવામાં આવે તો સંખ્યા કેટલી છે? 6 છે. કેટલી છે? 6. વેદાંગ શું છે વિદ્યાર્થી મિત્રો? વેદાંગ એટલે કે વેદોના અંગો, તેમની સંખ્યા કેટલી છે? 6 છે. કયા કયા છે વેદાંગ? તો કે શિક્ષા છે, છંદ છે, વ્યાકરણ, કલ્પ, નિરુક્ત અને જ્યોતિષ. આ 6 છે. વેદાંગ કેટલા છે? 6 છે. શું યાદ રાખવાના? શિક્ષા, છંદ, વ્યાકરણ, કલ્પ, નિરુક્ત અને જ્યોતિષ. આ 6 વેદાંગ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ જઈએ. દર્શન ગ્રંથોની વાત કરવામાં આવે તો અહીંયા દર્શન ગ્રંથો લખેલા છે અને સામે તેમના શું છે? રચયિતા. જેમ કે સંખ્યા દર્શનની વાત કરવામાં આવે તો સંખ્યા દર્શનના રચયિતા કોણ છે? કપિલ મુનિ છે. કોણ છે? કપિલ મુનિ દ્વારા. પછી યોગ દર્શનની વાત કરવામાં આવે તો યોગ દર્શનની રચના કોના દ્વારા કરવામાં આવેલ છે? તો કે પતંજલિ દ્વારા કરવામાં આવેલ છે. ન્યાય દર્શનની વાત કરવામાં આવે તો કે ન્યાય દર્શન ગૌતમ દ્વારા રચાયેલા છે. વૈશ્વિક દર્શનની વાત કરવામાં આવે તો કે કણા દ્વારા લખાયેલ છે. ઉત્તર મીમાંસા તો કે વાત્રાયણ દ્વારા લખવામાં આવેલ છે. અને પૂર્વ મીમાંસા કોના દ્વારા? જૈમિની દ્વારા લખવામાં આવેલ છે. આમાંથી કોઈને કોઈ MCQ તમારી કોઈને કોઈ એક્ઝામમાં પૂછાતા હોય, સીધા MCQ પૂછાય તો કે આ સંખ્યા દર્શનની રચના, સંખ્યા દર્શનના રચયિતા કોણ છે? તો જવાબમાં જે MCQ માં કપિલ મુનિ હોય તરત જ ABCD માંથી ટીક કરો. ધારો કે D માં હોય તો કે કપિલ મુનિ, D ટીક કરીને 1 માર્ક્સ રોકડો. આગળ જે વિદ્યાર્થી મિત્રો, સ્મૃતિ સાહિત્ય. સ્મૃતિ સાહિત્યની વાત કરવામાં આવે તો કુલ કેટલી સ્મૃતિ છે? 10 છે. કેટલી છે? 10 સ્મૃતિ સાહિત્યો છે. મનુસ્મૃતિ સૌથી પ્રાચીન છે. મનુસ્મૃતિ તેમાંથી શું છે? પ્રાચીન આદ્ય કાયદા સંગ્રહ તરીકે ગણવામાં આવે. ટૂંકમાં યાદ રાખો, સ્મૃતિ કેટલી છે? 10 સ્મૃતિ છે અને તેમાંથી સૌથી પ્રાચીન કઈ છે? તો કે મનુસ્મૃતિ છે. હવે આગળ જઈએ. પુરાણોને પણ સ્મૃતિ સાહિત્યનો ભાગ ગણી શકાય. જે પુરાણો છે તેમને પણ સ્મૃતિ સાહિત્યનો ભાગ ગણવામાં આવે છે. હવે આ જે પુરાણો છે સ્મૃતિ, તેની સંખ્યા કેટલી છે? 18 છે. કયું છે? કેટલી છે? 18 છે. અને તેનામાં સૌથી જૂનું પુરાણ એટલે કે સૌથી પ્રાચીન પુરાણ કયું છે? મત્સ્ય પુરાણ છે. કયું છે? મત્સ્ય પુરાણને સૌથી પ્રાચીન પુરાણ તરીકે ઓળખવામાં આવે છે.
ગરુડ પુરાણનું વાંચન ક્યારે થાય છે? મનુષ્યના નિધન સમય, જ્યારે કોઈ મનુષ્ય મૃત્યુ પામી જાય ત્યારે જે 12 દિવસનો કે 13 દિવસનો એના ઘરનો જે સમયગાળો હોય છે, જેમાં બધી વિધિ કરવાની હોય, તેના દરમિયાન મનુષ્યનો જે નિધનનો જે સમય હોય છે તેનામાં કયું પુરાણ વંચાતું હોય છે? તો કે ગરુડ પુરાણનું વાંચન થતું હોય છે. વિષ્ણુ પુરાણમાંથી આપણને મૌર્ય વંશની જાણકારી મળે છે. મત્સ્ય પુરાણમાંથી સાતવાહન વંશ તથા વાયુ પુરાણમાંથી આપણને ગુપ્ત વંશની માહિતી મળે છે. યાદ રાખનાર વિદ્યાર્થી મિત્રો, વિષ્ણુ પુરાણમાંથી આપણને કયા વંશની? મૌર્ય વંશની જાણકારી મળે. મત્સ્ય પુરાણમાંથી સાતવાહન વંશની અને આપણને ગુપ્ત વંશની માહિતી વાયુ પુરાણમાંથી મળે છે. આ સ્લાઇડ કેવી છે? મહત્વની છે. સ્મૃતિ સાહિત્યની વાત કરવામાં આવે તો કુલ કેટલા સ્મૃતિ સાહિત્ય છે? તો કે 10 છે. સૌથી પ્રાચીન પૂછવામાં આવે સ્મૃતિ સાહિત્ય કે કયું છે? મનુસ્મૃતિ છે. આ ઉપરાંત પુરાણોને પણ સ્મૃતિ સાહિત્યમાં ગણવામાં આવે છે. તો કે સર પુરાણોની સંખ્યા કેટલી? 18. સૌથી પ્રાચીન પુરાણ કયું છે? તો કે મત્સ્ય પુરાણ. આ ઉપરાંત ગરુડ પુરાણ ક્યારે વાંચન કરવામાં આવે છે? તો કે વ્યક્તિના જે નિધન સમય, મનુષ્યના નિધન સમયે કયું પુરાણ વાંચન કરવામાં આવે? તો કે ગરુડ પુરાણ વાંચન કરવામાં આવે છે. પછી આગળ જઈએ, વિષ્ણુ પુરાણમાંથી આપણને કયા વંશની જાણકારી મળે? મૌર્ય વંશની જાણકારી મળે છે. પછી આગળ જઈએ, મત્સ્ય પુરાણમાંથી આપણને કયા વંશની જાણકારી મળે? સાતવાહન વંશની જાણકારી મળે. અને વાયુ પુરાણમાંથી આપણને ગુપ્ત વંશની જાણકારી મળે છે. આ સ્લાઇડમાંથી કોઈ ને કોઈ એમસીક્યુ બની શકે તમારી એક્ઝામમાં. આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, આગળ શું છે? ઉપનિષદ છે. શું છે? ઉપનિષદ. શું કહેવામાં આવે છે? જો ભારતીય ચિંતન શાસ્ત્રોનું સર્વોચ્ચ શિખર કયું છે? ઉપનિષદોને સર ગયું છે. સર્વોચ્ચ શિખર ઉપનિષદોને ગયું છે. વેદ સાહિત્યનો અંતિમ ભાગ હોવાથી તેને વેદાંતના નામે પણ ઓળખવામાં આવે છે. અને બીજા ઉપનિષદને શું કહેવામાં આવે છે? વેદાંત પણ કહેવામાં આવે છે. આગળ જે વિદ્યાર્થી મિત્રો, ઉપનિષદનો અર્થ શું થાય છે? તો કે ગુરુ પાસે બેસીને પ્રાપ્ત કરવાની વિદ્યા. તમે પોતાના ગુરુ પાસે બેસીને જે વિદ્યા પ્રાપ્ત કરો છો તેને શું કહેવામાં આવે છે? ઉપનિષદ કહેવામાં આવે છે. ઉપનિષદનું શું પૂછાય? તો કે ગુરુ પાસે બેસીને પ્રાપ્ત કરેલી વિદ્યા એટલે કે ઉપનિષદ. ઉપનિષદનું બીજું નામ શું છે? વેદાંત છે. શું છે? વેદાંત. કેમ વેદાંત કહેવામાં આવે છે? વેદ સાહિત્યનો અંતિમ ભાગ છે. પશ્ચિમના વિદ્વાનો તેને ગૂઢ વિદ્યા કહેતા હતા. શું કહેતા હતા? વેદાંતને પશ્ચિમના વિદ્વાનો દ્વારા કયા નામથી ઓળખવામાં આવ્યું હતું? તો કે ગૂઢ વિદ્યા તરીકે ઓળખવામાં આવતું હતું. આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધું ઉપનિષદોની સંખ્યા કેટલી છે? 108 છે. પણ મુખ્ય કેટલા છે? 11 છે. કેટલા છે? 11 છે. આમાંથી જો કેટલા મહત્વના છે? તમામ મહત્વના છે. જોઈ લઈએ તો એકવાર ખાલી. આપણને એટલું પૂછાય એક્ઝામમાં, આપણી એમસીક્યુ બેઝ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ કેવી છે? એમસીક્યુ એક્ઝામ છે. એમસીક્યુ માં એવું પૂછાઈ શકે છે કે ઉપનિષદોની સંખ્યા કેટલી છે? તો કે 108 છે. અને મુખ્ય ઉપનિષદ કેટલા છે? તો કે 11 છે. પણ આપણે એ 11 એમસીક્યુ આપણી સામેથી એકવાર ઉપનિષદો આપણે એકવાર જોઈ લઈએ તો કે કયા કયા? ઈશ, કેન, કટ, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, તૈત્રેય, અત્રેય, છાંદોગ્ય, બૃહદનારાયણ અને નૃસિંહ પૂર્વતપ. આ 11 શું છે? મુખ્ય ઉપનિષદો છે. આગળ જે વિદ્યાર્થી મિત્રો, પછી આવે છે ભારતનું જે ધ્યેય વાક્ય છે સત્યમેવ જયતે. આપણને જાણતા જ હશો ભારતનું ધ્યેય વાક્ય કયું છે? સત્યમેવ જયતે. આ સત્યમેવ જયતે શેમાંથી લેવામાં આવ્યું છે? મુંડકોપનિષદમાંથી લેવામાં આવ્યું છે. યાદ રાખનારે વિદ્યાર્થી મિત્રો, આ મહત્વના એમસીક્યુ તરીકે યાદ રાખજો. શું યાદ રાખવાનું? ભારતનું ધ્યેય વાક્ય સત્યમેવ જયતે છે. કયા ઉપનિષદમાંથી લેવામાં આવેલ છે? તો કે મુંડકોપનિષદમાંથી લેવામાં આવેલ છે. આગળ જઈએ, આધ્યાત્મક જ્ઞાન સભર હોવાને લીધે ભારતીય દર્શનની પ્રત્યેક વિચારણા ઉપનિષદોથી પ્રભાવિત થઈ છે. આમ તે બધી જ દાર્શનિક વિચારસરણીની ગંગોત્રી છે. ઉપનિષદોને શું કહેવામાં આવે છે? દાર્શનિક વિચારસરણીની ગંગોત્રી કહેવામાં આવે છે. આ ઉપરાંત હજુ જો એક મુગલ બાદશાહ હતા શાહજહાં, તેમનો જે પુત્ર હતો દારાશિકોએ તેને શેમાં અનુવાદ કર્યું હતું? ફારસીમાં અનુવાદ કર્યું હતું. શેમાં અનુવાદ કર્યું હતું? જે ઉપનિષદ હતા તેમને કઈ ભાષામાં અનુવાદ કર્યું હતું? ફારસીમાં. કોણે કર્યું હતું? શાહજહાંનો પુત્ર. કોણ હતો? દારાશિકો હતો. આગળ જે વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ મહાકાવ્ય. શું જે વિદ્યાર્થી મિત્રો? મહાકાવ્ય. તો કે સર મહાકાવ્યોની વાત કરવામાં આવે તો કે મહાકાવ્યો કેટલા છે? તો કે 2 મહાકાવ્યો છે. પહેલું છે રામાયણ ને બીજું છે મહાભારત. મહાકાવ્યો કેટલા છે? 2 છે. પહેલું રામાયણ છે અને બીજું કયું છે? મહાભારત છે.
અને રામાયણની વાત કરવામાં આવે તો કે રામાયણના રચયિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? વાલ્મીકી ઋષિને ઓળખવામાં આવે છે. અને મહાભારતના રચયિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? વેદ વ્યાસને ઓળખવામાં આવે છે. રામાયણની વાત કરીએ આપણે તો કે રામાયણમાં કેટલા કાંડમાં છે? 7 કાંડ છે. કેટલા છે? 7 કાંડ છે. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, લંકાકાંડ, સુંદરકાંડ ને ઉત્તરકાંડ. તેમાં મહત્વનો કયો હોય છે? સુંદરકાંડ. તેમાંથી કેવો છે? મહત્વનો છે. આગળ જઈએ, મહાભારત. મહાભારતનું શરૂઆતમાં નામ શું હતું? જય સંહિતા હતું. કયું સંહિતા હતું? જય સંહિતા હતું. મહાભારતમાં શરૂઆતમાં તેનું નામ શું હતું? જય સંહિતા હતું. હાલમાં તેમાં શ્લોકોની સંખ્યા કેટલી છે? 1 લાખ છે. કેટલી છે? 1 લાખ શ્લોકોની સંખ્યા છે. માટે તેને સત સંહિતા પણ કહેવામાં આવે છે. સત એટલે કે 100 અને સહસ્ત્ર એટલે કે 1000. એટલે કે જે શ્લોકોને આધારે તેને સહસ્ત્ર સંહિતા પણ કહેવામાં આવે છે. પર્વ પૂછવામાં આવે તો કેટલા પર્વ છે? 18 પર્વ છે. તેમાંથી મહત્વનો પર્વ પૂછવામાં આવે તો કયો પર્વ છે? ભીષ્મ પર્વ. અને આ જે ભીષ્મ પર્વ છે તેમાં શું આવેલ છે? ભગવદ ગીતા આવેલ છે. શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? મહાભારતના સંકલન એટલે કે રચયિતા કોણ છે? વેદવ્યાસ ઋષિ છે. શું તેનું બીજું નામ? શરૂઆતમાં મહાભારતને કયા નામથી ઓળખવામાં આવતું હતું? તો કે જય સંહિતા કહેવામાં આવતું હતું. તેમાં શ્લોકોની સંખ્યા કેટલી છે? 1 લાખ શ્લોકો. 1 લાખ શ્લોકો હોવાને કારણે તેને સહસ્ત્ર સંહિતા પણ કહેવામાં આવે છે. કેટલા પર્વ છે? તો કે 18 પર્વ છે. ભીષ્મ પર્વ તેમાં મહત્વનું. અને આ જે ભીષ્મ પર્વ છે તેમાંથી શું લેવામાં આવેલ છે? ભગવદ ગીતા આવેલું છે. આગળ જે વિદ્યાર્થી મિત્રો, વેદકાલીન અન્ય માહિતી. વેદકાલીન અન્ય માહિતીઓ જોઈએ આપણે તો જોઈએ, આર્ય લોકો ગોપ જીવન ગાળતા હતા. કયું જીવન ગાળતા હતા? ગોપ જીવન. મુખ્ય વ્યવસાય તેમનો કેવો હતો? ખેતી હતો. અને બીજું શું હતો? પશુપાલન હતો. કયું હતું? ખેતી અને પશુપાલન તેમના કેવા હતા? મુખ્ય વ્યવસાય હતા. આર્યોની પ્રાચીન સંસ્થા કઈ હતી? વિદર્થ હતી. કઈ હતી? વિદર્થ હતી. તે ઉપરાંત સભા અને સભિતિ નામની પણ તેમની 2 સભાઓ સંસ્થાઓ હતી. વિદર્થ તેમની કઈ હતી? સૌથી પ્રાચીન સંસ્થા હતી. અને આ ઉપરાંત વિદર્થથી પણ અલગ બીજી 2 હતી, સભા અને સમિતિ હતી. વર્તમાન ભારતની જે સભા અને સમિતિ હતી તે વર્તમાન ભારતની કેવી હતી? કે લોકસભા અને રાજ્યસભા જેવી કામગીરી કરે છે. આગળ જે વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જઈએ, સ્ત્રીઓની સ્થિતિ સમાજમાં કેવી હતી? ઉન્નત હતી. એટલે કે આર્યોના જે વેદકાલીન સમય હતો તેમાં જે સ્ત્રીઓની માન સન્માન કેવું હતું? સારું હતું. સ્ત્રીઓને તેમનું માન સન્માન મળતું હતું. અપાલા, ઘોષા, વિશ્વધારા, લોપામુદ્રા વગેરે વિદુષીઓએ ઋચાઓની શું કરી હતી? રચના કરેલી છે. 16 પ્રકારના સંસ્કાર છે. પૂછવામાં આવે કેટલા પ્રકારના સંસ્કાર પ્રચલિત છે? તો કે 16 પ્રકારના સંસ્કાર પ્રચલિત છે. 5 પ્રકારના યજ્ઞો પ્રચલિત છે. તેમાં રાજાના રાજ્યાભિષેક સમય કયું યજ્ઞ થાય છે? રાજસૂય યજ્ઞ. કયું થાય છે? રાજસૂય. રાજાના રાજ્યાભિષેક સમયે કયું યજ્ઞ થાય છે? તો કે રાજસૂય યજ્ઞ થાય છે. આ ઉપરાંત આગળ જે વિદ્યાર્થી મિત્રો, દેવ પૂછવામાં આવે તો તે કે કયા કયા દેવોને માનતા હતા? તો કે વર્ષાના દેવ જે ઇન્દ્ર છે તેમને પણ પૂજતા હતા. સમુદ્રના દેવ જેમ કે અગ્નિ અને વરુણ છે તેમને પૂજન કરતા હતા. વનસ્પતિના દેવ સોમનું પૂજન કરતા હતા. આંધી અને તોફાનના દેવ કોને કહેવામાં આવે છે? જે મરુત એટલે કે મરુત તેમને પણ શું કરતા હતા? તે પૂજા કરતા હતા. આ ઉપરાંત આગળ જે વિદ્યાર્થી મિત્રો, વિનિમય પદ્ધતિ પ્રચલિત હતી. વિનિમય પદ્ધતિ કોને કહેવામાં આવે છે? જેમ કે ઉદાહરણ આપીએ, તમે કોઈ વસ્તુ લેવા જાઓ અત્યારના સમયમાં, તો વસ્તુ લેવા જાઓ તો તમે તેની સામે શું આપો છો? પૈસા આપો છો કે નથી આપતા? હા. તો કે પણ ત્યાંના સમયમાં, વેદકાલીન સમયમાં વિનિમય પદ્ધતિ કોને કહેવામાં આવે છે? જેને આપણે અંગ્રેજીમાં કહીએ તો બાર્ટર સિસ્ટમ. તો કે તમે વસ્તુ લેવા જાઓ તો તમને તેની સામે શું મળે? વસ્તુ જ મળતી હતી. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ હોય, તેના ઘરમાં ઘઉં વધારે હોય, તેના ખેડૂત હોય, તેના આ વર્ષે ખેતી કરી હોય તો તેને ઘઉંનો પાક વાવ્યો હોય. હવે ઘઉંનો પાક તેના પાસે પોતાના માટે એટલે કે પોતાના પરિવાર માટે જેટલો પૂરતો હોય તેટલો તો તેની પાસે સંગ્રહ હોય, પરંતુ વધારાનો હોય તો તેનામાંથી થોડા ઘઉં લઈને, ધારો કે તેને દૂધની જરૂર હોય તો તે જે દૂધ એટલે કે પશુપાલન વાળા વ્યક્તિ જોડે જાય અને તે ઘઉં આપી દે અને ઘઉંના બદલામાં તેને શું મળતું હતું? દૂધ મળતું હતું. શું મળતું હતું? દૂધ. એટલે કે વસ્તુના બદલે શેની આપલે થતી હતી? વસ્તુની આપલે થતી હતી. તેને વિનિમય પદ્ધતિ કહેવામાં આવે છે. શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો?
કે વસ્તુના બદલે આપણને શું મળે, વસ્તુ મળે, તેને કઈ પદ્ધતિ કહેવામાં આવે છે? વિનિમય પદ્ધતિ. આ ઉપરાંત આગળ જઈએ, ગાય વ્યાપારિક હતું. ગાય શું હતો? વ્યાપારમાં આધાર મનાતી હતી. શું મનાતી હતી? આધાર મનાતી હતી. કેમ? જેની પાસે જેટલી ગાયો વધારે તે તેટલો સંપત્તિવાન એવું માનવામાં આવતું હતું. તે સમયે મુખ્ય બે પુરોહિત હતા. કેટલા પુરોહિત હતા? બે પુરોહિત. પહેલું વશિષ્ઠ અને બીજું કયું હતું? વિશ્વામિત્ર નામના બે પુરોહિત હતા. હવે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, શું યાદ રાખવાનું આગળ? તો કે આર્યોની મુખ્ય કેટલી ટોળીઓ હતી? 5 ટોળીઓ, એટલે કે સમૂહ હતું, જેને શું કહેતા હતા? પંચજન્ય. 5 ટોળીઓ હતી, તો તેમને શું કહેતા હતા? પંચજન્ય કહેતા હતા. તે ટોળીઓ પુરુ, યદી, અનુ, દસ્યુ, તુવર્ષુ. ઓકે, આ યાદ રાખવાનું. આર્યોની કેટલી ટોળી હતી? મુખ્ય 5 ટોળી, અને 5 ટોળીઓને પંચજન્ય કહેવામાં આવતું હતું. આગળ જઈએ, પરુષણી એટલે કે રાવી નદીને કિનારે આર્યોની 10 ટોળીઓ હતી. આર્યોની કેટલી ટોળીઓ વચ્ચે? 10 ટોળીઓ વચ્ચે કયું યુદ્ધ થયું હતું? દશરાગ યુદ્ધ. કયું યુદ્ધ થયું હતું? દશરાગ યુદ્ધ. જેમાં આર્યોની કઈ ટોળી? ભરત ટોળીના રાજા સુદાસન શું થયું હતું? વિજય થયો હતો. શું થયો હતો? વિજય. અને આ જે ટોળી એટલે કે ભરત ટોળી હતી, તેના પરથી આપણા દેશ એટલે કે આપણો જે દેશ હતો એનું નામ શું પડ્યું હતું? ભારત વર્ષ પડ્યું હતું એવું માનવામાં આવે છે. આર્ય સોમરસ નું પીણું પીતા હતા. આર્ય શું પીતા હતા? સોમરસ પીતા હતા. શું પીતા હતા? સોમરસ એટલે કે મદિરા, એટલે ટૂંકમાં કહીએ તો દારૂ. આગળ જઈએ, પૂરબ એ દુર્ગપતિ એટલે કે કિલ્લો સંભાળનાર અને સ્પર્શ એ ગુપ્તચર હતા. અહીંયા જો પૂરબને શું કહેવામાં આવે છે? દુર્ગપતિ એટલે કે કિલ્લો સંભાળનાર હતો, અને જે સ્પર્શ હતો તે શું હતો? ગુપ્તચર હતો. શું હતું તે? ગુપ્તચર હતા. આ ઉપરાંત લોખંડ ધાતુ આર્યો દ્વારા શોધાઈ હતી. જે લોખંડની શોધ કોના ફાળે જાય છે? આર્યોના ફાળે જાય છે. વૈદિક કાળમાં વેપારીઓને પણ શું કહેતા હતા? પણી કહેતા હતા. શું કહેતા હતા? પણી કહેતા હતા. એમસીક્યુ માં પૂછાઈ શકે, વૈદિક કાળમાં જે વેપારીઓ હતા તેમને કયા નામથી ઓળખવામાં આવે? તો કે તેમને પણી તરીકે ઓળખવામાં આવતું હતું. બીજું શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? નિષ્ક અને સતનામ. નિષ્ક અને સતનામ નામના સિક્કાઓ પ્રચલનમાં આવ્યા હતા. નિષ્ક અને સતનામ. વૈદિક કાળમાં ઇન્દ્ર, વરુણ જેવા દેશો વગેરે જેવા દેશોનું સ્થાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે લીધું હતું. ઉત્તર વૈદિક કાળમાં જે દેવો હતા ઇન્દ્ર અને વરુણ, તેમની જગ્યાએ હવે કયા દેવો આવી ગયા હતા? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ દેવો આવી, એટલે કે ભગવાનને લોકો શું થઈ ગયા હતા? પૂજન કરતા હતા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારે વૈદિક કાલીન સાહિત્યનો ભાગ 2 કેવો લાગ્યો? કોમેન્ટ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને અમારા ચેનલને મીરાઈ એકેડમીને સબસ્ક્રાઇબ કરજો. અમારું જે ચેનલ છે મીરાઈ એકેડમી, તેને સબસ્ક્રાઇબ કરજો. આ સાથે જ નવા વિડીયો સાથે તમને આ મીરાઈ એકેડમીના યુટ્યુબ ચેનલ ઉપર મળતા રહેશે. અને તેના ઉપર ફક્ત અને ફક્ત ગુજરાત પોલીસને લગતા જ વિડીયો આવશે. તો તેની તમે પણ માહિતી લો અને તમારા મિત્રોને પણ માહિતી આપો કે જે મીરાઈ એકેડમી છે તેના ઉપર જે વિડીયો આવે છે ફક્ત અને ફક્ત ગુજરાત પોલીસને લગતા જ આવે છે, જેથી તમે તમારું જે ગુજરાત પોલીસનું સપનું છે તે સાકાર કરી શકો. તો ફરીથી મળીએ આપણે વિદ્યાર્થી મિત્રો નવા એક વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.